અમારા ગામમાં રામા મંડળ રમતું હતું. એમાં ભેરવો હોય જાપે તૈયાર થતો હોય. તો અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો હતો. ના બાજુ તબલા વહી ગયા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. અને ભેરવો અહીંયાથી નીકળ્યો, પણ જાપામાં કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે જાપામાં કૂતરી વિહાણી છે. ને કૂતરી મારી દીકરી મારી જે ભેરવાને થાય વાહે તે ભેરવો બેચેલો ગામની બદલે સીમમાં ભાગ્યો. અને આટલા પાણીમાં તળાવમાં પેલો હાથમાં કાકડો લઈને રામા પીને કો મને અહીંયા આવીને મારી નાખે ને કે સાલી બાર મને કૂતરી મારી નાખશે. આવું પેલા હતું એ બધું બંધ થઈ ગયું. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. જાઓ બાપુજી વાળી વાત કરો ને, હું બાપુજી માટે જ આવ્યો અહીંયા. હા મારા બાપુજી બીજાને બાપુને કરાય ને મારે કહું ખબર. હા બેટા ચા રહેવા દે, ચા પાણી ફેરવતા નથી કે આગળ ભયો જ જાગો તને માત્ર સમજે. આપણો ગુજરાતી નથી ને તો નહીં સમજે, વાંધો નહીં. એટલે આપણે આનંદ કરો. આ પ્રોગ્રામ છે ને આ ખાલી આનંદ માટે ગોઠવો છે. અહીંયા કોઈ ભક્તિ ભાવ કે કોઈ ભક્તિ લગાડી દેવું કે અહીંયા શેર દે બાપુ. માત્ર આપણે જન્મદિવસમાં બધા સહભાગી બન્યા છે, હેપી બર્થડે કરવા આવ્યા છે. એ થઈ ગયું. હવે આપણે આનંદ કરવાનો છે. પરસોત્તમ ભાઈ ક્યાંય ગયા? જાઓ દીકરો જગ્યા બદલે છે, બાપે જગ્યા બદલે. હું તો ક્યાં નહીં જોઉં. તારે બાપ દીકરો ફોરે આખા ડાયરામાં એને બધે શબ્દ સાચવવા છે. હું તો આખો એ છે કે મારો મિત્ર, મારો હગો, મારો વાલો કે બાકી નો રહી જવો છે. બધા આવ્યા છે ને સગા વાલા સંબંધી સ્નેહી બધા મિત્રો બધા ભેગા ત્યાં આવ્યા. અને હું તમને આજ આનંદ કરાવીશ. હું લાગુ છું બામણી બાદશાહ જેવો શું નહીં? બરોબર છે. આનંદ કરવા માટે આ દુનિયામાં આવ્યો છું. બાકી જય સીતારામ. કારણ કે આ જો સંગીત છે ને લોકસંગીત, આ દુનિયા તાલમાંથી હાલે છે. શબ્દનો યોગ વહી ગયો છે, તાલનો યોગ ચાલી રહ્યો છે. આ શબ્દમાં કોઈને ખબર નથી પડતી, મને ખુદને ખબર પડી જશે. તાલનો યોગ ચાલી રહ્યો છે, શબ્દમાં કાંઈ છે નહીં. જય સીતારામ. સંતવાણી બંતવાણી એવું કોઈ ગાતું નથી. શું લેવા સાચી સંતવાણી છે પણ લોકોને સમજાતી નથી. ધીમે ધીમે નીકળવા માંડી. કારણ કે હમણાં એક ભાઈ ભજન ગાયું ને, ભજન ગાઈ અને ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું તો 4 લાખ આવી. કેટલી? પછી એનો મગજ વહી ગયો ભજનિકનો. એને બીજો વિડીયો મૂક્યો કે આજથી ભજન બંધ, તો 54,000 લાખ આવી. એમ છે તારી માને કે બંધ કર્યું. દુઃખની વાત છે પણ કરવી પડશે. હું 700 વીઘાનો માલિક છું, હું ગામ ધણી છું. ગર્ભ શ્રીમત પહેલાથી હતો. આ વચમાં થોડુંક દુઃખ આવી ગયું અમારે. પહેલાથી ગર્ભ શ્રીમત હતા બાપુ. છેલ્લે એવા આવી ગયા ને, મારા ઘરે 15 વર્ષ પછી શ્રીમત આવ્યું તો પૈસા નહોતા. ઘર શ્રીમતથી અહીંયા આવી ગયા. એટલે 700 વીઘા મારા બાપુએ તળે ઝાટક કરી નાખી. 1 વીઘો અમારી પાસે રહેવા દીધી નથી. તો મારી પાસે છે નહીં. કારણ કે હમણાં એક પ્રોગ્રામમાં ગયો ને, દરબારનો બહુ મોટો પ્લોટ હતો. તો હું પ્રોગ્રામ કરતા કરતા મને વિચાર આવ્યો. મેં દીકરાને બોલાયા, મેં આવો કોનો પ્લોટ છે આ? એ કે અમારો. મેં અહીંયા શું કરવાનું છે પ્લોટમાં? એ કે મારા બાપુ કહેતા હતા કે આ પ્લોટમાંથી પાલટી પ્લોટ કરવાનો છે. તું બાઇક સારી છો કાં? તમારા બાપુને કેવો સારો વિચાર આવ્યો કે પ્લોટમાંથી પાલટી પ્લોટ કરવાનો છે. અમારી પાસે આવડો જ પ્લોટ હતો. મારા બાપા સીધી પાલટી કરી નાખી. પ્લોટની પાલટી, પ્લોટની સીધી પાલટી કરી. એવા કામ કરે હવે જીવનમાં. મારા બાપુ આ દુનિયામાં બધું વેચવા આવ્યા હતા. કોઈ પણ વસ્તુ મારા બાપુ વેચી જ નાખતા. એનો નિયમ હતો વેચી નાખવું. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. હું બચી ગયો, બાપુ મરી ગયા. બાપુ મરી ગયા, હું બચી ગયો. દુઃખની વાત છે. હમણાં મેં એક ગીત ગાયું હતું. 2 જણે મને ફોન કર્યો કે આ સારું ગીત છે બાપનું, ઉપાધિ કરજે માં બેટા. સારું બન રાજાભાઈ બનાવ્યું છે. પણ મને મારો શું હોય ખબર ન પડતી. તે મેં વળી અવરું બનાવ્યું. પણ શબ્દ એમાં હું બોલ્યો ને એમાં કોઈ ભૂલ કાઢી ન કે હું સાથી ઠોકીને કહું છું. મેં એવું બનાવ્યું કે ઉપાધિ કરજે માં બેટા, હજી આખા ગામનું બૂચ મારવા આ તારો બાપ બેઠો છે. હજી તારો બાપ બેઠો છે. ઉડાડી દેજે તું મારું બધું, હજી આખી દુનિયાનું કરી નાખવા આ તારો બાપ બેઠો છે. હજી તારો બાપ બેઠો છે. આમાં એક શબ્દ ખોટો તો હું તમારો ગુલામ થઈ જાઉં. હું દાખલા આપું એમ સીધું થોડુંક ગાયું હોય છે. મેં આજે ભાઈ બહુ સારું ગીત ગાયું છે. બાપ દીકરાને હિંમત આપે શું ગાયું છે. પણ બાપ શું કરે એ ભૂલી ગયા. જો તમે દિવાળી આવે, બાપ પાસે પૈસા હોય નહીં,
છોકરાને વસ્તુની જરૂર છે એટલે બાપ કોકને એમ કે મને 5,000 રૂપિયા આપો, હું 2 દિન આપી દઈશ, પણ એ ભાઈ હોય જ નહીં. પછી આપી નો કે બૂચ માર્યું કહે, નો આપ્યો કે નહીં. હા, આ જેટલા માણસો છે ને બૂચ મારે પોતાના દીકરા માટે જ મારે છે. બૂચ મારવા જ પડે. કોઈ પણ ધનાવા કરો ગમે આ પણ બૂચ નો મારો તો તમારા દીકરા ભૂખા મળે. કોઈ પણ બાપ હાલે જ નહીં સાહેબ. હું શું આ બેઠ બેઠું બૂચ જ મારું, 3 લાખ રૂપિયા હોય કીધું મારા, આ બૂચ મારે જ કહેવાય. 1,000 રૂપિયા હોય, 2,000, 3 લાખ હોય મારા, આપે છે. આ બૂચ માર્યું કહેવાય. બૂચ મોટી વસ્તુ છે જ નહીં. કોકનું વધારાનું લઈ લો ને બૂચ કહેવાય. એટલે હું ખોટું ગાતો જ નથી. જાઓ, આ દુનિયામાં આવું હાલ રાખે, આનંદ કરાય, બાકી કંઈ શેર જીવનમાં. એમ મને ઘણા ટાઈમ પહેલા એક ફોન આવ્યો હતો, મને કહ્યું ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા રૂપિયા લઈશું? મેં કીધું 3 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે આ. મેં તો હું કંઈ સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે રોટલા કરીને કૂતરા નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું હોય કે? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2 લાખ રૂપિયા કે? હા, બોલતા નહીં, તમને 51,000 રૂપિયા આપજો ગુબા. આટલું તમે અગુબા કૂતરાનું માન રાખો કે? કાંઈ વાંધો નહીં કીધું. 51 લઈ તો લીધા. મેં કૂતરાનું મુકતા ચીજ દે, યાદ આવજો તમે, મૂકીને ઉપર લઈશ. 51,000 રૂપિયા નક્કી કર્યા કૂતરાના. મેં કૂતરાના સ્ટેજમાંથી જઈને બેઠો હું, તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરા બીજા કાળિયા કૂતરા પૂછ્યું કે આ કાર્ય કોણ છે? તો બીજો કાર્ય કીધું કે આપણામાં જે ભાગ પડવા માટે આવ્યો એ આ સાલો આપણા 50,000 લઈ જો, એ આરામ ખોરા. પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાઈને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે એમ કૂતરા જેવો થઈ ગયો છે. મેં કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું, તમારો સ્વભાવ બદલી જાય. ખાવાનું જ ખાવાનું. 3 વાગે પ્રોગ્રામ પૂરો થયો મારો, 2:30 વાગે. મને બહુ ભૂખ લાગી હતી, પણ હતી નહીં હોટલ ગામડામાં, પણ એક આશ્રમ આવ્યો બાપુનો. કીધું અહીંયા ઉભી રાખો, બાપુ આપણને ઓળખતા જઈશે. ગાડી ઉભી રાખી, બાપુ બહાર નીકળ્યા. અગુબા આયા ક્યાંથી? કીધું બાપુ ભૂખ બહુ લાગી છે, બેસી જાવ. રોટલા શાક તૈયાર જ છે કે રાતે 2 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. મને શાક ને રોટલો આપ્યું. મારે શું ટેવ, રોટલાનું બેડકું મૂકું, માથે શાક મૂકું, પછી આમાં હું કરું. તે બાપુ મને કહે તમે શું કરો? મેં કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવી કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા સવારે કૂતરાને નાખવાના ગુબા. તમે વહેલા આવ્યા તો તમને કીધા, તમે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢશો નહીં. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાનો પ્રોગ્રામ નહીં કરું. આવા 4-5 પ્રોગ્રામ કરું, મને તો હારો હડકવા હાલે. અને 2-3 કલાકનું બેઠકા બોલું હાવ 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 કરી, શું વાત કરો? જાઓ. નહીં કાઢે ના. મારા લાખો ચાહક છે ગુજરાતમાં, લાખો ચાહક છે મારા, મને ખબર છે. એક ચાહકના ઘરે હું જો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હક્કાબા આવ્યા. પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયા નતો, ખબર નહોતી. હકુભાઈ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો મહી જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કારો છે, બતાવું મૂકો તાસમાં. મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મય. હારો પીશે તો હમણાં મરી જવાનું. પણ એટલો બધો આશિક નહોતો. પીધું નહીં. ઝાડમાં પાણી નાખ્યું, હવામાં ઝાડ બળી ગયું. પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે તો ચાલે છે. આને કહેવાય કૃપા વિના હાલતું નથી સાહેબ. તમને કાંઈ ન આવડે ને, તમારો ધંધો હાલે તો તમારે એમ નહીં માનો મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું, તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનો મને કંઈક આવડે છે. કોઈક શક્તિ છે જે તમને ધક્કો મારે છે. પાકા ભાઈ, ચાહે મા બાપના આશીર્વાદ હોય, ચાહે ગુરુના આશીર્વાદ હોય, ચાહે તમારા પિતૃના આશીર્વાદ હોય, અથવા તમારી કુળદેવીના આશીર્વાદ હોય, કોઈ શક્તિ તમને ધક્કો મારતી હોય તો જ તમે આગળ વધો. હકામાને 5-6 જોક્સ જ આવડે, બીજું કંઈ આવડતું જ નથી. પણ ચાલે છે તો કોક હકામાની પાછળ છે ધક્કો મારવાનો. પાકા ભાઈ ખરું, આમ તો ન હાલે. પૂછો હા, એ ના પાડે. એક મારે રાખવું પડે, આપણને યાદ કરાવે, ભૂલી જઈએ તો દુઃખની વાત છે. પણ ધીમે બધું બદલાવા માંડવાનું છે. આ ડાયરામાં સંસ્કૃતિનું ધીમે ધીમે એક મારો વાગી ગયો છે. અમે સંસ્કૃતિને સાચવવા આવ્યા છીએ. ઘણી કોશિશ કરે છે કલાકારો સંસ્કૃતિ સાચવવાની, પણ ઇન્સ્ટાગ્રામને કોણ સાચવશે? ફેસબુકને કોણ સાચવશે? અમે સારી વાત કદાચ કરશું, તમે સાંભળજો, સીધું ઇન્સ્ટાગ્રામ ખોલશો તો સારું આવવા નથી અંદર. તો એ સંસ્કૃતિને કોણ સાચવશે? એને બંધ કરાવો તો જ સંસ્કૃતિ ટકશે, બાકી નહીં ટકે.
હું તમને અહીંથી ગેરંટી આપું છું, તમારું યુટ્યુબ જુઓ બાપુ, મારા યુટ્યુબમાં તમે અત્યારે ખોલો એટલે રામ, કૃષ્ણ, સૂર્યનારાયણ, કોઈ ભગવાન જ આવશે, બીજું કંઈ નહીં આવે. ને કે મને બીજું જોવું છે. હું શું નથી જોતો કે મારા બાળકો મારું યુટ્યુબ ખોલશે તો એને કેવું થાય છે કે મારો બાપ આવી ખરાબ વસ્તુ જોવે છે, મુદ્દો હોય છે. મારા બાળક માટે હું સારું જોઉં છું. એમ તમે બીજાના ફોનમાં જે જોવો જોજો, પણ તમારા ફોનમાં સારું જોજો. તમારું બાળક તમારું યુટ્યુબ ખોલે ને તો એને કંઈક સારું સીધું દેખાવું જોઈએ. તમે જે જોતા હોય પેલું મારા દીકરો હમસાનું આવે છે. હા, હું પેલા ફેસબુક બહુ વાપરતો. ફેસબુક હું પેલા બહુ વાપરતો. મારી શું ટેવ હતી, મારા વિડીયો મૂકીને હું મારી કોમેન્ટ મારતો હોય. તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય. તો કોમેન્ટમાં હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. હું વાતુજીમાં આવે, વાતુજીમાં વાહ હકા ભા એટલે હું ખુશ થઈ જાઉં. હારું કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હાવજ, વાહ ગઢવી. નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામ ખોર. નીચે ઘટના કરી એવું લખીએ છે. નફરત આવી જાય. અને એવા ફેક આઈડી વાળા છે ધવલભાઈ, જડતા જ નથી. જડતા જ નથી. પણ મેં 2-3 ને ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા. મારા મામા દીકરો મને રોજ ગાવી દેતો કોમેન્ટમાં. હવે તો ખબર જ નથી. પકડા સાયબર વાળા મામા દીકરો આવ્યો, મેં મારો સાલા રે. દુઃખની વાત છે. હવે અમે કલાકારની એક ટેવ પડી જઈ છે અમારે. અમે ગમે ત્યાં જઈએ ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમે ઘરે નોકરી આવ્યા, શું લેવા આવ્યું? ધંધો જ તે, ખોટી શું વાત કરો?